અસામાજિક તત્વો દ્વારા શ્રીજીની પ્રતિમા પર ઈંડા ફેંકતા ઝોન 4ના એન્ડુ મેકવાને સિટી પોલીસ મથકે પત્રકાર પરિષદ યોજી હતી। પાણીગેટ વિસ્તારમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ થયો હતો। 25 ઓગસ્ટની રાત્રે લગભગ 3 વાગ્યે નિર્મલ પાર્ક યુવક મંડળ દ્વારા સ્થાપિત ગણેશજીની મૂર્તિ પર અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા ઈંડા ફેંકવામાં આવ્યા હતા। આ ઘટનાને કારણે સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો। વડોદરા સિટી પોલીસ સક્રિય થઈ હતી। સિટી પોલીસ મથકના પીઆઈ રાજેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું કે આ ઘટનાને ગંભીરતાથી લઈને અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે। તપાસ માટે એસીપી, ડીસીપી, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને એફએસએલની ટીમો કામે લાગી છે। સવારે 4 વાગ્યે જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 3 શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી હતી અને તેમની પૂછપરછ ચાલી રહી છે। આરોપીઓને પકડવા માટે સીસીટીવી ફૂટેજની મદદ લેવામાં આવી રહી છે, જેને લઈ ઝોન 4ના એન્ડુ મેકવાન સિટી પોલીસ મથકે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી। આ ગુનાના આરોપીને સખતમાં સખત શિક્ષા થાય એ રીતની પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। આ સંદર્ભે ગણેશ મંડળો દ્વારા પણ ખૂબ જ સહકાર આશરે કેટલા વાગ્યાનો બનાવ છે અને પોલીસ સ્ટાફ હાજર હતો કે જ્યારે ઘટના બની ત્યારે બનાવ આશરે 3 વાગ્યાની આસપાસનો છે। પોલીસને જાણ થઈ, પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચીને પરિસ્થિતિ ઉપર નિયંત્રણ પોલીસની હાજરીમાં એટલા પીટીની વાત છે। પોલીસને જાણ થઈ પછી પોલીસ આમાં શું કાર્યવાહી થઈ છે? કઈ કઈ દિશામાં કાર્યવાહી થઈ છે? કઈ રીતે તપાસ ટીમો બનાવી છે? આ ગુના સંદર્ભે સિટી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે। તેની તપાસ અત્યારે ચાલુ છે। જુદા જુદા શંકાસ્પદોની પૂછપરછ ચાલુ છે। જુદા જુદા એંગલથી તપાસ ચાલુ છે। સીસીટીવીની તપાસ ચાલુ છે અને આ ગુનાના સંદર્ભે વ્યવસ્થિત તપાસ કરીને જે કોઈ પણ આરોપી હશે તેમને સખતમાં સખત શિક્ષા થાય એવી કાર્યવાહી તપાસ ચાલુ છે। શકમંદોની પૂછતાછ વિસ્તારની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સખત અને સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને એ બાબતે સતત તકેદારી રાખવામાં આવી દ્વારા બંને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં, સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ખૂબ સારી રીતે ઉત્સાહથી ઉજવાય એ બાબતના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। એ બાબતે તમામ તૈયારી કરવામાં આવી છે। તમામ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે અને કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગર, કોઈ પણ પ્રકારની અડચણ વગર આ તહેવારો સારી રીતે ઉજવાય એ માટે પોલીસ દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવે છે। આ ઘટના સંદર્ભે ધાર્મિક લાગણી દુભાવવા અંગેનો ગુનો દાખલ કરવામાં આજે કોઈ મૂર્તિઓ નીકળવાની છે? આજે છે સ્થાપનાની બીએસપી આરોપ છે કે આખી ઘટના એક ષડયંત્રના ભાગરૂપે છે અને જેવી ષડયંત્રકારીઓ છે તે ઘટનાની આસપાસના લોકો છે। પોલીસની તપાસ ચાલી રહી છે, ડિટેલમાં તપાસ ચાલી રહી છે અને જે કોઈ પણ આરોપી છે એમને શોધીને પકડીને સખતમાં સખત કાર્યવાહી કરવાની મૂર્તિ ક્યાં છે? તપાસ ચાલુ છે, એના પછી આગળની તહેવારોને લઈને અને જે અત્યારના તહેવારો છે બધા એને ધ્યાનમાં લઈને પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહેલી છે। કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને, શાંતિ ડોળાય નહીં અને ખૂબ સારી રીતે આ ગણેશ વિસર્જનનું આખું આપણો તહેવાર સારી રીતે આપણે ઉજવી શકીએ એ માટે તમામ પ્રયત્નો